એ હકીકત કોઈ સમયના મનુષ્ય હશે ચક્ર છે એ બધા જાણે કે નથી જાણતા. તો આપણે એને માગી કઈ રીતે મળી કીડીથી લઈને હાથી સુધી જીવ બધા એક જ છે, એમાં કોઈ ફેર નહીં. ખોડિયા અલગ અલગ છે, એમાં 84 લાખ પ્રકાર બનાવ્યા છે. એમાં મનુષ્યનું ખોડિયું બનાવ્યું છે, વાઘનું બનાવ્યું, સિંહનું બનાવ્યું, બધા એમાં જીવ આવી જાય. એમાં ક્રમ વાઇઝ નંબર. જન્મ લઈને ભૂલી જાય. મનુષ્યનો અવતાર લે તો એને મનુષ્ય રૂપે જીવન જીવવું પડે. આ ખોડિયુંના હાથમાં બે વસ્તુ અલગ છે, આમ એક છે. હવે એ બે ને બધા એક જ માને હું મારું. એટલે જીવનથી નીકળી જાય એટલે મરી ગયો માને. જીવન તો ઘૂસી જાય. ખોડિયા ભલે નાનું ખોડિયું ગમે એમાં ઘૂસેલો એટલે એ જીવતો કહેવાય, જન્મેલો કહેવાય. જન્મ બીજી કોઈ 84 લાખ યોનીનું ગમે તે કરે. અને જે જીવને ગતિ ના મળે એ કોઈ પ્રેત આત્મા જેને કહેવાય. પણ એ કોઈ પણ ઝાડની અંદર રહી શકે, કોઈ નાગ યોનીમાં જતો રહે, કોઈ વ્યક્તિની અંદર પાછું ઘૂસી જાય. જે વ્યક્તિનો આત્મા હોય એ બીજો એ મરી ગયો એટલે એનો આત્મા જે નીકળ્યો એ કોઈના અંદર તાત્કાલિક ઘૂસી જાય. યાદ દેવડાવું તો એ જે વસ્તુ ઘૂસી જાય ને તો એ આત્મા શક્તિશાળી હોય છે. અચ્છા, જે જન્મ લઈને આવ્યો ને એની અંદર આત્મા હોય અને એ ખોડિયું બરાબર હોય. પછી જે ખોડિયાની અંદર જે પ્રેત આત્મા બનેલો હોય એ બહુ પાવરફુલ હોય, તાકાતવાળો હોય. એ આત્માને બધો દબાઈ ગયો હોય. હવે એ આત્મા એની જે અધૂરી રહેલી વાસના હોય એ બધી આ વ્યક્તિ જોડે પૂરી કરવા. ખોડિયું મળી જાય તો એ થઈ જાય ખતરનાક. તો એની જે અધૂરી વાસના હોય પૂરી કરવા માટે થઈ અને પેલા ઉપર ખેલ કરાવે. હવે જેના અંદર ગુસ્સો હોય એના મા બાપને તેનો દીકરો લાગે એટલે કેટલો વાલો હોય. હકીકતમાં એને ખોડિયું જેના દીકરાનું હોય અને આત્મા તો બીજો ઘૂસેલો હોય. તો પહેલાં કે આમ નતો કરતો ને હવે કેમ આમ કરે? પહેલાં ગાળો ના બોલતો ગાળો બોલે, ડાયો હોય ગાંડો થઈ જાય. એ વસ્તુ આના લીધે થતી હોય. બાકી આ જીવ છે ને એ અમર છે, આત્મા એ અમર છે, એ કંઈ મળતું નથી. એ જીવ ખોડિયામાં નાખો ને આપણો અમારો આત્માને ગાડીને કીડી નાખતી કીડી, એ કીડીના ખોડિયામાં કીડી કહેવાય. અને એ હાથીમાં નાખી દો તો એ હાથી કહેવાય. આત્મા એનો જ છે, પણ એ આત્મા આમ અલગ અલગ રીતે જે શરીરમાં જો એને ઓળખનાર તો ને જેને ફિટ કર્યો એ આત્માનો માલિક છે ને એ ભગવાન જ છે. આત્મા એ પરમાત્મા કહેવાય. એટલે આત્મા એ પરમાત્મા કહો અને એ એના અનેક ત્યારે એ મૂળ છે પરમાત્મા. એમાં કોઈ માણસ કે કોઈ જીવ એનો માલિક નથી. એ માલિક છે ને માલિકને જે ધારી કરીએ છે. સ્ત્રીને પુરુષ બનાવી દે, પુરુષને સ્ત્રી બનાવી દે, રાજાને રંક બનાવી દે, રંકને રાજા બનાવી, બધું ખુદ માલિક છે. માલિક શું ના કરીએ કે એ ખુદ ભગવાન. બાકી આપણે બધા શું એક માયાના જીવડા બધા કહેવાય. એમાં ભગવાનની જોડે તો કશું નહીં. તો જે તમે કીધું બીનું સત્સંગ વિવેક ન હોય, રામકૃપા બીનું સુલભ ન હોય. તો જે રીતે અમારા ગુરુજી આવી બેસતા હતા એ જગ્યાએ હું અત્યારે બેઠો અને જે તમે બેઠો એ જગ્યાએ હું બેઠેલો હતો. હવે તમારા મારું શું કહે બતાવો. સમજો કે એને ઈચ્છીએ તમને કહો હે. તો જે રીતે તમે ઝૂક્યા કે ના ઝૂક્યા એમ આપણે અમારા ગુરુજીને ઝૂક્યા છું. તો તન મનને ધનની સેવા કરીએ છીએ નહીં કરીએ. પછી ગુરુજી તો બધું જાણે છે કે આ કોણ છે. હકીકત છે કે એ આત્માને જાણે, કારણ કે ગુરુ છે બડા કોઈ ભગવાન. ગુરુ મહારાજ બધા બડા ભગવાન. ભગવાનને કોણે બતાવો? આજ સુધી કોઈ દર ભગવાનને કોઈ બતાવે કોઈને ભગવાનના ડાયરેક્ટ આશીર્વાદ મળ્યા બતાવો. બધાને સંતોએ આશીર્વાદ લે. સંત એ કોણ હોય? ગુરુજી યોગ નહીં. અને કોઈ જીવ સંતના આશીર્વાદ વગર ઉત્પન્ન થયો બતાવો. એમ કોઈના માતા પિતા કોઈ પણ દરેક જ્ઞાતિની અંદર સંત થયેલો. તો જે જ્ઞાતિમાં સંત થયેલો હોય એ લોકોનો થોડો વધાવી એના પ્રત્યે લગાવો થઈ ગયો હોય તારે અને ચાલુ હોય ને એમને ખબર પડે કે આ જ્ઞાતિના. અમે તો કોઈ જ્ઞાતિના છીએ. જન્મે થયો તારે જ્ઞાતિના કહેવાય. જલારામ બાપા ને તમારી જ્ઞાતિમાં હતા અને અત્યારે લોણા જ્ઞાતિમાં હતા ને અત્યારે કઈ જ્ઞાતિ વસી તો રામ જાણે. સાચું ખોટું? ભગતને માનતો હોય ઝાલા ભગત નતા જાય, પણ એમને એ ખબર નથી જલારામ બાપા રે એ ઝાલા ભગત હતા. તો એમના ગુરુ વખતે રતા બાપા હતા મોરડીની અંદર. પછી જલારામ બાપા છે ત્યારે ભોજા બાપા બને. તો એ ભોજા બાપા રતા બાપા અલગ હશે કે એક હશે? એ હોય કે ના હોય?
કરે બીજે કોઈ ના કરી કે આ બધા માયામાં છે. માયા એ ભગવાનની માયા રચેલી, માયામાં જન્મે અને માયામાં ખતમ થાય છે. બહાર નીકળે કોઈ સંસારી માયા, સંસારિક સાગર. હવે સાગરમાંથી કિનારે આવે સાગર તરીકે તો એને એ જીવે કે એમ મળે. સંસાર એમાં તો ડૂબવાનો ભય રેક ના રહે, ક્યારે પણ ડૂબી જાય એટલે જન્મે ને એમાં ખતમ થઈ જાય. સંસાર સાગર, સાગર એટલે દરિયો, તો દરિયામાં ખતમ થઈ જાય. પણ સદગુરુજી એવા ને સંસાર સાગર પાર કરે છે, એને ભવ સાગર કહેવાય. પાર કરે કિનારે બેઠેલો એની હેટકી ના આવે, હેટકી પણ એને શું દુઃખ હેટકી નથી આવતું. એ આખે પૂરો આનંદમાં રહે, મસ્તીમાં. તો આનંદ કોઈ અમીર કે પૈસાદાર માણસ ના કરી, એ સુખ દુઃખ ભોગવી શકે, પણ આનંદ કોઈ જાતનો આનંદ ન કરી. બહુ अच्छी વાત છે. આનંદ તમારે લેવો હોય ને ગમે એવા કરોડપતિ, અરબોપતિ, ખરબોપતિ તો એ સુખ ભોગવી શકે. તો સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ, એ બરાબરીમાં ભગવાને રાખી. બરાબર, એ તમે જેટલું સુખ ભોગવો એટલું તમારે સામે દુઃખ ભોગવવાનું. પહેલું સુખ ભોગવો પછી દુઃખ ભોગવવાનું. સુખ ભોગવતા તમે એ લખો ને આપણે સુખ નહીં ભોગવતા પણ દુઃખ ભોગવીએ. અને દુઃખ ભોગવતા ને તમારે માની લેવાનું સુખ આવવાનું છે 100%. તમે એમાં તમને એમાં ધીરજ રાખવી પડે. દુઃખ તમારે પૂરું તો કરવું પડે, જે એનો પીરિયડ છે જેટલું ભોગવાની પીડા હોય એટલી ભોગવી લેવી પડે. દુઃખ એટલે પીડા, પીડા ખતમ થઈ જાય, પીડા જ દેખાય કોઈને. એનો અણસારે રહે કોઈ પણ દુઃખ એટલે પીડા કોઈ પણ જાતનું. આપણને ઠોકર વાગીએ થોડી પીડા થાય, તો એ પીડા પતી જાય પછી આપણે આનંદ કેવો આવે. સુખ અને દુઃખ, સુખ ભોગવું ને સંત સિવાય કોઈ આનંદ મોજ સંત, તો તમારે આનંદ અને અથવા ભગવાન સિવાય કોઈ આપી ના શકે. કૃષ્ણ ભગવાને આપ્યું વસુદેવમ સુતમ દેવમ કંસ ચારુમ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ મંદિર. તો પરમાનંદ કોણ છે? તો એ આપીએ કે તો સંત કોણ છે એમનું કેવો હોય? સદા એના ઉપર પ્રેમ કરવા વાળો. ભગવાન ખુદ કે મને મારો ભક્ત મારા પ્રાણ કરતા પ્યારો. જો મારો અપરાધ કરશો ને તો હું ક્ષમા કરી દઈશ, પણ મારા ભક્તનો અપરાધ ક્ષમા નહીં કરું. કે સાધુ અવજ્ઞા તુરત ભગવાની, કર કલ્યાણ અખિલ કે હાની. સાધુ અવજ્ઞા કર ફલું એસા જરાય નગર અનાથ કરી એસા. સાધુની કોઈ અવજ્ઞા કરે તો ભગવાન સહન કરે. ભગવાન કે એક વખત મારો ગુનો કરે ને તો માફ જાઓ, પણ મારા ભક્તનો સંતનો જો અપરાધ કર્યો ને તો પછી ક્ષમાની આશા ના રાખે. અને તમે બીજા કોઈ કુદરતના ગુના કર્યા હોય, જે તમે ખાતરા છો એટલે તો તમે માફ જ્યાં સુધી સંત ના કરે ને ત્યાં સુધી આ માફ ના કરે. તમને શું કહે તમે કંઈ જૂઠું બોલે, તમે મેં ના કીધું કે એ જાણે ભગવાન જાણે, તો તમે એની વાત માન્ય રાખી દો. પણ સાચું બોલે ખોટું બોલે પણ ભગવાનને ખબર જ છે. તો એ ગુનો જે કર્યો હોય દાદા ખબર છે કે તો એ સજા આપી હોય તો કે એમાં રાહ જુએ. ભગવાન તાત્કાલિક સજા આપી દે, કારણ કે જાણે એમાં જૂઠ ચાલતું નહીં. એમને કોઈ જજની જરૂર નહીં, વકીલની જરૂર નથી. સીધા જ પકડી લે તમને. એ જાણે જ છે ખોટું બોલતો હોય તો એમને ખબર, સાચું બોલતો હોય તો ખબર છે. કોઈ બેઠો હોય કઈ વિચારતો હોય ભગવાનને ખબર, આપણે શું જાણીએ. બાહ્ય ભાવ ગમે તે બતાવે, કોઈ પણ માણસ બતાવી જાય, હું એ બતાવી. અને જૂઠ સત જો કોર્ટમાં જાય તો એ સાચો ન્યાય થઈ જાય, ખોટો થઈ જાય. ભગવાનનો ન્યાય ખોટો ના હોય, કારણ કે ભગવાન બધું જાણે છે. એ અંતરી આવી એ તમારે તાત્કાલિક જે નિર્ણય ત્યારે એને રાહ જોવાની ના હોય. જે કંઈ સજા કરવી હોય કે જે એને ગુનો ના કર્યો ને જે કંઈ ફળ આપવું હોય, જે સારા કરવાનું તાત્કાલિક આપી શકે. એને ખબર જ છે